જંબુસર તાલુકાના ડોલિયા બ્રિજનું ગોકળ ગતિએ ચાલતું કામ પ્રજાને પરેશાની। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડોલિયા બ્રિજનું ગોકળ ગતિએ ચાલતું કામ પ્રજાને પરેશાની। જંબુસર અને આમોદ તાલુકાના દેણવા અને ડોલિયા ગામને જોડતા બ્રિજનું કામ લગભગ 7 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય બનાવનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આરામના મૂડમાં હોય એવું પ્રથમ નજરે ભાસી રહ્યું છે। જંબુસર આમોદ તાલુકાના વસતા નોકરિયાત અને ખેડૂત તેમજ મીઠા અને ઈંટ ભઠ્ઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આ પુલ ધોરીને સમાન છે। ઢાઢર નદીનો બ્રિજ ગંભીરાની ઘટનાને કારણે બિસ્માર હોય બંધ હાલતમાં છે, છતાં વિસ્તારના અધિકારીઓ અને ડોલિયા બ્રિજ બનાવનાર એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટર આ બ્રિજનું મહત્વ સમજાવતું નથી। રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની ધીમી ગતિએ પુલ બનાવવાની નીતિના કારણે ટ્રાન્સપોર્ટના વાહનો અને દહેજ તરફ નોકરી માટે જતા નોકરિયાત વર્ગને વેઠવાનો વારો આવ્યો છે। ડોલિયા દેણવા બ્રિજ વહેલી તકે બને તો નોકરિયાત અને ટ્રાન્સપોર્ટના ભારદારી વાહનોને ભરૂચ દહેજ જવા માટે સરળતા રહે અને બરોડા કરજણ હાઈવે થઈ ભરૂચ સુરત જવાના ધર્મના ધક્કા બચે એવી લોકમાંગ ઉઠવા પામી છે। જોવું જ રહ્યું તંત્ર સાબદું થાય છે કે કેમ। રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર। જંબુસર તાલુકાના ડોલિયા અને દેણવા ગામને જોડતો બ્રિજ અને આ દેણવા અને ડોલિયા ગામને જોડતો જે બ્રિજ છે ત્યાં કાનમ એક્સપ્રેસની ન્યૂઝની ટીમ દર્શક મિત્રો આવી પહોંચી છે। આ બ્રિજનું ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે। અહીંયા ટીમ આવી તો જાણવા મળ્યું કે લગભગ 5-6 વર્ષથી આ બ્રિજ બનાવવાનું કામ અને ઘણા સમયથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે। અત્યારે દર્શક મિત્રો વાત કરીએ તો જાહેર જનતાને ખબર પડે છે કે જો આ ડોલિયા અને દેણવાનો બ્રિજ બની ગયો હોત તો ઢાઢર નદીના બ્રિજ પર જે એંગલ મારી અને મોટા ભારદારી વાહનો બંધ કર્યા છે એ વાહનોની હાલાકી ભોગવવાનો વાળો ના આવત। કારણ કે આ જંબુસર તાલુકો એ સિરામિક ઉદ્યોગ, કંપની ઉદ્યોગ અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને આ કંપની ઉદ્યોગ હોય, મીઠા ઉદ્યોગ હોય કે સિરામિક ઉદ્યોગ હોય, તમામ પ્રકારના ભારદારી વાહનો જ્યારે જંબુસર તાલુકાના કલક અને દેવલા રોડના વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે એ લોકોએ અત્યારે ઉમરા ડાયવર્ઝન પરથી પસાર થઈ અને બરોડા તરફથી દહેજ માર્ગ અથવા તો સુરત ભરૂચના માર્ગ તરફ જવું પડે છે। એટલા માટે કાનમ એક્સપ્રેસની ન્યૂઝને આ બાબત ધ્યાનમાં લઈ અને વહીવટી તંત્રને જગાડવા માટે અથવા તો આ બ્રિજ બની રહ્યો છે અને બ્રિજ બનવાનું જે કામ ચાલી રહ્યું છે એ કામ પર દેખરેખ રાખનાર જે અધિકારીઓ છે, આ બ્રિજ બનાવનાર જે કંપની છે રાધે એસોસિએટ અને આ રાધો એસોસિએટ કંપની દ્વારા જે કામ ચાલી રહ્યું છે દર્શક મિત્રો 7 વર્ષ અથવા તો 6 વર્ષનો લાંબા સમયગાળાથી આ કામ ચાલી રહ્યું છે। એકદમ ધીમી અને ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું હોય એવું ભાસી રહ્યું છે અને દેણવા વચ્ચેનો બ્રિજ છે 720 મીટર લાંબો બ્રિજ છે દર્શક મિત્રો અને 720 મીટર બ્રિજના સર્જનની વાત આપણે કરીએ તો 7 વર્ષ થઈ ગયા એટલે 100 મીટર બનાવવા માટે આ રાધે એસોસિએટ કંપની છે એણે 1 વર્ષ કાઢ્યા છે અને 7 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। વિસ્તારના ધારાસભ્યોએ મુલાકાત લીધી છે, રાજકીય આગેવાનોએ પણ મુલાકાત લીધી છે, પરંતુ હજુ કંઈક અંશે કામ બાકી છે। કેમેરામેનને વિનંતી કરીશ કે સામુ જે દેણવા ગામ આવેલું છે અને દેણવા ગામનો જે તરફ જે બ્રિજ બની રહ્યો છે બ્રિજના 5 ગાળા હજુ બનાવવાના બાકી છે અને જો કદાચ આ બ્રિજ બની ગયો હોત તો આ મીઠાના ઉદ્યોગ છે, ભઠ્ઠા ઉદ્યોગ છે, સિરામિક કંપનીના ઉદ્યોગના ભારદારી વાહનો છે આ રોડ પરથી પસાર થતા હોત। દેશમાં જંબુસર પંથકના યુવાનો નોકરી માટે પોતાની 4 વ્હીલો લઈ અને બાઇક લઈને જઈ રહ્યા છે ત્યારે અકસ્માતોની ઘટનાની પણ નવાઈ નથી। વારંવાર અકસ્માતો બને છે અને યુવાનોએ પોતાના પ્રાણ ગુમાવવા પડે છે અને હજુ 80 મીટર સુધીનો રોડ બાકી છે, રોડના 3 સ્લેબ બાકી છે અને 5 ગાળા ભરવાના બાકી છે। અમે તંત્રને વિનંતી કરી રહ્યા છે, સરકારને વિનંતી કરી રહ્યા છે કે આ પ્રજાનો પ્રશ્ન છે। આ રોડ પરથી જવા માટે જંબુસર તાલુકાના લગભગ 50% ગામો 84 ગામમાંથી લગભગ 40થી 45 ગામો આ તરફ આવેલા છે અને આ ગામોના લોકો દહેજ તરફ, આમોદ તરફ જઈ રહ્યા છે। માટે આ બ્રિજનું ધ્યાન આપી રાધે એસોસિએટ કંપનીને ટકોર કરે સરકાર, વહીવટી તંત્ર ટકોર કરે અને જો આ કામ વહેલી તકે પૂરું થાય તો પ્રજાનો પ્રશ્ન હલ થાય। એ એક કામ પર દેખરેખ રાખનાર એક વ્યક્તિ છે, આ ઝારખંડથી આવેલા ભાઈ છે અને ઝારખંડથી આવેલા, શું નામ છે આપનું? कृष्णा बास्के। कृष्णा बास्के। कृष्णा बास्के, कितने समय से आप उधर काम कर रहे हो? इधर हमारा हो गया 3-3.5 साल लगभग। तो આપણે એને પૂછીશું કે આ જો બ્રિજ બન रहा है तो उसमें दिक्कत क्यों आता है बनाने में?
दिक्कत तो इसमें अभी नहीं आ रहा है। जैसे दिक्कत होता है, जैसे सामान नहीं मिलता है तो थोड़ा दिक्कत होता है, तो काम थोड़ा धीरे से करना पड़ता है। सामान मिलने के बाद फिर काम सामान आपको कौन देता है? वो कंपनी देती है ना। कंपनी देती है। कंपनी से ज्यादा सामान उधर आ नहीं रहा है। सामान आता है, जैसे मंगाना पड़ता है, यहाँ ऑर्डर करके कौन सा सामान यहाँ से मतलब चाहिए हाँ। वो सामान मंगाना पड़ता है। कितने दिन के बाद ये काम पूरा होगा? ये लगभग 5-6 महीना में हो जाएगा। छट्टू भाई, कहाँ से आप? झारखंड से। ઝારખંડ છે ઉધર કામ કર रहे हो? हाँ। સહી છે. દર્શક મિત્રો, આપ જોયું કે અહીંયા ઝારખંડના મજૂરો આ રાધે એસોસિએટેડ કંપનીમાં કાળી મજૂરી કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, પેટીઓ રળી રહ્યા છે. પણ એમનો કહેવાનો અર્થ એવો છે કે કેટલીક વાર સામાન ના આવ્યો હોય, ઓર્ડર પ્રમાણે સામાન નથી મળતો. રાધે એસોસિએટેડ કંપની આ સામાન આપી રહી છે અને સામાનના કારણે કંઈક વિલંબ સર્જાય છે. બીજું એક કારણ એવું પણ હોઈ શકે દર્શક મિત્રો, અત્યારે દરિયાની ભરતી ચાલુ છે અને દરિયાની ભરતીના પાણી પણ આવી રહ્યા છે અને કદાચ આ પાણી જે આવી રહ્યું છે એના કારણે કામ અટકી શકે, પરંતુ સરકારે રાધે એસોસિએટેડ કંપનીને બનાવવા માટે આ બ્રિજનો કોન્ટ્રાક્ટ આપેલો છે. પાણી આવતું હોય, ન આવતું હોય, માલ હોય, સામાન ન હોય, ટ્રાન્સપોર્ટેશન ના હોય, પણ એ તમામ પ્રકારની જવાબદારી આ કંપની રાધે એસોસિએટેડની છે. અને આ કંપની જો વહેલી તકે ધ્યાન દઈ અને આ જંબુસર તાલુકો આમોદ તાલુકાને જોડતો બ્રિજ દેનવા ગામ તરફ નીકળાય છે. આજુબાજુ ડોલિયા, ટંકાળી જેવા ગામો આવેલા છે, કલક ગામ આવેલું છે અને આ ગામના યુવાનો અહીંયાથી પસાર થવા માટે ઉત્સુક છે. આ મીઠા ઉદ્યોગની જે ટ્રકો છે એ લોકોનો ફેરાવો ન થાત અને એમને પણ જેને કહી શકાય કે ફાયદો થઈ શકત, સિરામિક ઉદ્યોગને ફાયદો થઈ શકત. માટે વહીવટી તંત્ર જાગૃત થાય, સરકાર જાગૃત થાય. આ બ્રિજ બનાવનાર રાધે એસોસિએશનના જે જવાબદાર વ્યક્તિઓ છે, આ રાધે એસોસિએટ કંપની પર સરકારના જે અમલદારો દેખરેખ રાખી રહ્યા છે, સરકારના જે અધિકારીઓ છે, સરકારના જે એન્જિનિયરો છે, એ આના પર થોડું ધ્યાન આપે અને આ પ્રજાનો પ્રશ્ન હલ કરે. જંબુસર પંથકની પ્રજા આ બ્રિજ પરથી પસાર થવા માટે ઉત્સુક છે. માટે આ અધિકારીઓને, રાધે એસોસિએટને અને આ એન્જિનિયરોને અમે વિનંતી કરી રહ્યા છે કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી કે વહેલામાં વહેલી તકે બ્રિજ બને અને પ્રજાનો પ્રશ્ન સોલ્વ થાય. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રમેશ પરમાર.